નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઇન્સ્ટન્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ। હું વડોદરા શહેરમાં રહું છું, જ્યાં વડોદરા શહેરના મુસ્લિમ લોકોનું સૌથી મોટું વકફની મિલકત ધરાવતા મસ્જિદ સભા ટ્રસ્ટ, જેની અંદાજે 200 કરોડથી વધુ મિલકત હશે। આટલી મોટી મિલકત ધરાવતા ટ્રસ્ટ તરફથી વડોદરા શહેરના મુસ્લિમ સમાજના લોકોને આજ દિન સુધી જે લાભ મળવું જોઈએ એ મળ્યું નથી। 200 કરોડથી વધુ મિલકત ધરાવતા મસ્જિદ સભા ટ્રસ્ટ, એના તરફથી વડોદરા શહેરના મુસ્લિમ સમાજના લોકોને શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, વડોદરા શહેરના મુસ્લિમ સમાજના લોકો અજાણ રહે છે। અને વડોદરા શહેર મસ્જિદ સભા ટ્રસ્ટનું સંચાલન ક્યાંથી થાય છે, કોણ કરે છે, એ વાતથી પણ ઘણા લોકો અજાણ। હું વડોદરા શહેરમાં રહું છું, જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં બિલ્ડર દ્વારા બનાવેલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ તથા બાંધકામ વિશે વિસ્તારના લોકો તરફથી બિલ્ડર પાસે પાલિકાનું ક્લિયરિંગ સર્ટિફિકેટ માંગવામાં નથી આવતું। બિલ્ડર કેવી પરમિશન લેશે, કેવી રજા ચિઠ્ઠી લેશે, વિસ્તારના લોકો એવું સમજે છે કે અમારું એનાથી કોઈ લેવા દેવા નથી। વડોદરા શહેરમાં રહું છું, જ્યાં આગળવાળા વિસ્તારમાં વકફ સંચાલિત એક સમયનું ખૂબ પ્રખ્યાત બોર્ડિંગ હોસ્ટેલ આજે ખંડેર અને બંધ જેવી હાલતમાં છે। વડોદરા શહેરના મુસ્લિમ સમાજના વધુ પડતા લોકોને એની જાણ નથી। હું વડોદરા શહેરમાં રહું છું, જ્યાંની વસ્તી 17.5 લાખથી વધારે છે અને એમાં મુસ્લિમ ધર્મની વસ્તી 2 લાખથી વધારે હશે। 2 લાખથી વધારે વસ્તી ધરાવતું મુસ્લિમ સમાજ, જેની વડોદરા શહેરમાં એક પણ યુનિવર્સિટી નથી, અને ભવિષ્યમાં વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજની યુનિવર્સિટી થાય એ માટે કોઈ ચર્ચા કરતું પણ દેખાતું નથી। વડોદરા શહેરમાં રહું છું, જ્યાં મુસ્લિમ સમાજના નોજવાનોને નશાના સેવનમાં જોતા મુસ્લિમ સમાજના વધુ પડતા લોકો કલ્ચર સમજીને મૌન ધારણ રાખે છે। હું વડોદરા શહેરમાં રહું છું, જ્યાં મુસ્લિમ સમાજમાંથી એજ્યુકેટેડ થયેલ વધુ પડતા લોકો સામાજિક ન્યાયની વાત આવે તો પોતાને દૂર રાખતા હોય છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें